આ દાખલામાં થોડું ધ્યાન આપજો, સમજવા જેવો છે કે એક વિદ્યાર્થીને પરીક્ષામાં A, B, C અને D ગ્રેડ મેળવવાની સંભાવના અનુક્રમે 0.35, 0.25, 0.18 ને 0.22 છે, તો વિદ્યાર્થીને ઓછામાં ઓછો C ગ્રેડ મેળવવાની સંભાવના કેટલી? દાખલા તરીકે તમે જે છે કોઈ પરીક્ષા આપો છો, તમારા 100%, 90%, 80%, 70% આવી રીતે આપણે ગ્રેડમાં જે છે પાછા જતા જઈએ, તો ઓછામાં ઓછા તમારે C ગ્રેડ પ્રાપ્ત કરવાનો છે. એનો મતલબ છે કે તમે જે છે કાં તો A ગ્રેડ પ્રાપ્ત કરી શકો, B પણ, એટલે ઓછામાં ઓછું પાસ થવું, એવું નહીં કહેતા આપણે, તો પાસથી ઉપર જે છે 70, 80, 90% ગમે તેટલા ચાલે. તો અહીંયા સમજો ખાસ કે ટોટલ પોસિબિલિટી કેટલી થશે ભાઈ? 4 4 ને એડ કરીએ તો 4 4 નો સરવાળો 1 જ થાય, કારણ કે કોઈ પણ પોસિબિલિટી ટોટલ 1 થશે. આપણે શું કીધું છે? ઓછામાં ઓછું C ગ્રેડ મેળવવાનો, એટલે કે D ને આપણે બાદ કરી નાખીએ, બાકીનો સરવાળો કરીએ તો શું થાય છે? 0.35 વત્તા 0.25 વત્તા 0.18 અને ટોટલ પોસિબિલિટી 1 છે, એના વડે ભાગીશું તો શું આવશે? અહીંયા 8 ને 5 13, 13 ને 5 જે છે 18, વધી પડી 1, 2 ને 2 4 ને 3 7, 0.78 જે છે આપણો જવાબ છે. કેમ કે ઓછામાં ઓછો C ગ્રેડ પ્રાપ્ત કરવાનો, તો A પણ આવી શકે, B પણ આવી શકે, C પણ આવી શકે, પણ D ના આવે, ને એટલા માટે D ની પોસિબિલિટી આપણે અહીંયા બાદ કરીશું. તો અહીંયા જવાબ શું આવશે? 0.78 આપણો સાચો જવાબ બને છે.